મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી શહેરથી આશરે 7 થી 8 કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલ મોરજેર મહાદેવ કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે। અહીં લીલી વનરાઈઓમાં મોરના ટહુકા સાથે પંખીઓનો કિલકિલાટ અને ભજનની રમઝટ આવનાર શ્રદ્ધાળુઓ માટે આનંદદાયક બની રહે છે। આ સ્થળ પર છેલ્લા 4-5 વર્ષથી શ્રાવણ મહિનામાં દર સોમવારે ભજન અને સાથે સાથે ભોજનનો કાર્યક્રમ પણ થાય છે, ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। અહીં જુદા જુદા સંતો મહંતો આવે છે અને ભક્તોને આધ્યાત્મિક વાણીનો લાભ આપે છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ સ્થળ દિવસે ને દિવસે વિકાસ પામી રહ્યું છે। અહીં વર્ષોથી ગૌગંગા સતત અને નિરંતર વહ્યા કરે છે। આ સ્થળનું વર્ષોથી મહત્ત્વ રહેલું છે, જેને લઈને દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકારશ્રી દ્વારા રસ લેવામાં આવે તો મોટું પ્રવાસન સ્થળ પણ બની શકે તેમ છે। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।